નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું લક્ષ્ય જીપીએસસીની દૈનિક કરંટ અફેર શ્રેણીમાં સ્વાગત કરું છું। તો શરૂ કરીએ આજના દૈનિક કરંટ અફેરની। કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ હવે આ છે શું અને શા માટે ચર્ચામાં છે? મિત્રો, તમને ખ્યાલ હોય તો થોડાક દિવસ પહેલા મેં કરંટ અફેરના વિડીયોમાં ચર્ચા કરી હતી કાર્બન બોર્ડર ટેક્સ વિશે, બરાબર છે। હવે આ કાર્બન બોર્ડર ટેક્સ છે શું? તો ભાઈ EU દ્વારા કાર્બન બોર્ડર ટેક્સ એવા પ્રોડક્ટ ઉપર લગાવવામાં આવશે કે જે EU માં આયાત કરવામાં આવે છે। બેઝિકલી જે ડેવલપિંગ કન્ટ્રીમાંથી સિમેન્ટ, સ્ટીલ આવી બધી પ્રોડક્ટ લેવામાં આવે છે તેની ઉપર લગાડવામાં આવશે। શા માટે? કારણ કે EU ચાહે છે કે ભાઈ ત્યાંની જેટલી પણ કંપનીઓ જે છે આવી સ્ટીલ, સિમેન્ટ જેમાંથી કાર્બન ઉત્સર્જન સૌથી વધુ થતું હોય તે કાર્બન ન્યુટ્રલ અથવા ડીકાર્બનાઇઝેશન ઇન્ડસ્ટ્રીઝને કરવા માંગે છે। તો એના માટે થઈને એને ઇન્સેન્ટિવ આપવા માટે કાર્બન બોર્ડર ટેક્સ લગાડવામાં આવશે, જેથી ડેવલપિંગ કન્ટ્રીમાંથી કોઈ પણ આવી પ્રોડક્ટ આવે એની ઉપર ટેક્સ લગાડવામાં આવે અને એનો ફાયદો જે છે EU ની કંપનીને પણ મળે, કારણ કે કમ્પેરેટિવલી પ્રાઇસ એની સ્ટેબલ રહી શકે, બરાબર। તો હવે આને લઈને થયું છે શું કે ભાઈ ભારતે પણ રિટેલિએટરી EU માંથી જેટલી પણ પ્રોડક્ટો આયાત થાય છે એની ઉપર ટેક્સ લગાડવાની વાત કરી છે કે ભાઈ જો તમે અમારી કંપનીની પ્રોડક્ટ ઉપર ટેક્સ લગાડશો કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ અંતર્ગત તો અમે વળતો ટેક્સ લગાડશું, અને આ મામલાને લઈને ભારત WTO માં પણ ગયું છે। તો આને જ લઈને EU એ ભારતની ચિંતાઓ દૂર કરવા માટે નેગોશિએશન માટે ભારતને આમંત્રણ આપ્યું કે ચાલો આપણે બેસીને કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ વિશે ચર્ચા કરશું, બરાબર છે। તો મિત્રો એટલા માટે આખી મિકેનિઝમ ફરીથી ચર્ચામાં છે અને અહીંયા આપણે એને ડિટેલમાં ચર્ચા નથી કરતા, કારણ કે ઓલરેડી મેં 27 ડિસેમ્બરના કરંટ અફેરના વિડીયોમાં એની ચર્ચા ડિટેલમાં કરેલી છે કે ભાઈ આ કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ છે શું, શા માટે EU લઈને આવે છે, તેનાથી EU ને શું ફાયદો થશે અને ભારત જેવા વિકાસશીલ દેશને આને લઈને શા માટે ચિંતાઓ છે, બરાબર। ડિટેલમાં મેં બધી જ ચર્ચા કરેલી છે, તો મેક શ્યોર કે હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, તમે એ વિડીયો જોઈ લેજો, બરાબર છે। એટલે આપણે ડિટેલમાં અહીંયા કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમની ચર્ચા કરતા નથી, બરાબર છે। આગળના કરંટ અફેર ઉપર આપણે ચર્ચા ચાલો કરીશું। નેનો ખાતર અથવા તો નેનો ફર્ટિલાઇઝર। મિત્રો, નેનો ફર્ટિલાઇઝર વિશે તમે સાંભળ્યું જ હશે, નેનો યુરિયા, નેનો DAP હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય ઝિંક, સલ્ફર આવા અલગ અલગ ફર્ટિલાઇઝરો આવે છે, બરાબર। અને મિત્રો ભારતમાં ઇફકો જે છે આનું પાયોનિયર છે, બરાબર। નેનો ફર્ટિલાઇઝર લાવવાનો તમે એમ પણ કહી શકો કે ભાઈ વર્લ્ડમાં જે છે એક એવી કંપની ઇફકો જે છે નેનો ફર્ટિલાઇઝર બનાવી રહી છે। તો મિત્રો નેનો ફર્ટિલાઇઝર શા માટે આજકાલ ચર્ચામાં છે? તો કે ભાઈ પાર્લામેન્ટની સ્થાયી કમિટીએ હાલમાં નેનો ફર્ટિલાઇઝરના યુઝ કરવા પછી શું લોંગ ટર્મ એના ફાયદાઓ થઈ શકે, શું ઇફેક્ટ આવી શકે એની ઉપર આખો રિપોર્ટ જાહેર કર્યો છે, એટલા માટે આ ફરીથી ચર્ચામાં છે। તો ડિટેલમાં આપણે ચર્ચા કરશું કે ભાઈ સ્થાયી કમિટીએ નેનો ફર્ટિલાઇઝર યુઝ કરવાથી ભારતને શું લોંગ ટર્મમાં ફાયદા થઈ શકે તેની જે ચર્ચા કરી છે તેને આપણે ડિટેલમાં જોશું, બરાબર। સ્થાયી કમિટીનો હાલમાં અહેવાલ નેનો ફર્ટિલાઇઝર ફોર સસ્ટેનેબલ ક્રોપ પ્રોડક્શન એન્ડ મેન્ટેનિંગ સોઇલ હેલ્થ પરનો આવેલો છે, તેની આપણે ચર્ચા કરશું। મુખ્ય બાબત અહેવાલમાં શું કહેલી છે, શું ફાયદા નેનો ફર્ટિલાઇઝરના યુઝ કરવાથી લોંગ ટર્મમાં થઈ શકે? તો કે સૌપ્રથમ તો ભાઈ ખેડૂતની લાગતમાં ઘટાડો થશે। મિત્રો એવું કહેવામાં આવે છે કે ભાઈ નેનો યુરિયા અથવા તો નેનો ફર્ટિલાઇઝર યુઝ કરવાથી 85% જે છે યુરિયાની ખપત જે છે ઓછી થઈ જશે, બરાબર। તમારી લાગત ઓલરેડી ફર્ટિલાઇઝર યુઝ કરવાથી ઓછી થશે તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ તમારે સામે પ્રોફિટ પણ વધશે, બરાબર। અને તે પરંપરાગત ખાતર કરતા 85 to 90% વધુ અસરકારક છે, બરાબર। મિત્રો નેનો ફર્ટિલાઇઝર જે છે એક તો સંખ્યામાં પણ તમને ક્વોન્ટિટીમાં જે છે ઓછું જરૂરત પડશે, અને બીજું સોઇલ જે છે એને ઇઝીલી જે છે એબ્સોર્બ કરી લે છે, જેને કારણે જે છે એની અસરકારકતા જે છે એ નોર્મલી જે ફર્ટિલાઇઝર તમે સ્પ્રિંકલ કરીને ખેડૂતો યુઝ કરે છે એના કમ્પેરિઝનમાં વધુ જોવામાં આવી રહી છે। ઉપજમાં નેનો ફર્ટિલાઇઝર યુઝ કરવા પછી 8% સુધીનો વધારો જોવા મળ્યો છે। આયાતમાં ઘટાડો થશે, કેવી રીતે? મિત્રો
આપણે દેશમાં ચાહે તે યુરિયા હોય, DAP હોય, કોઈ પણ ફર્ટિલાઇઝર લઈ લ્યો, એના રો મટીરિયલ માટે આયાત ઉપર નિર્ભર છે, બરાબર. ભારતમાં જે છે એના મિનરલ્સ મળતા નથી, એટલે દેશ આયાત કરે છે. જ્યારે નેનો ફર્ટિલાઇઝર યુઝ કરવાથી જ્યારે ખપતમાં ઘટાડો થશે, બરાબર, ઓટોમેટિકલી તમારી આયાતમાં પણ ઘટાડો થશે અને ભારત સરકાર જે છે ફર્ટિલાઇઝર ઉપર જે સબસિડી આપે છે તેનું બોજ પણ ઘટશે. બીજું, પર્યાવરણને લઈને પણ આ ખૂબ જ સસ્ટેનેબલ છે અને તે જમીનની ગુણવત્તામાં પણ સુધારો દર્શાવી રહી. લોંગ ટર્મ માટે મિત્રો આ જમીનમાં જે સુધારો જે છે એ તમને લોંગ ટર્મમાં ઇફેક્ટ બતાવશે. શોર્ટ ટર્મમાં તમને એટલો બધો ખ્યાલ નહીં આવે અને સ્વાભાવિક વસ્તુ છે, જે રન ઓફ થતું જે ફર્ટિલાઇઝર હતું એની કારણે જે સી અથવા નદીમાં જે પોલ્યુશન થતું હતું તે પણ નેનો ફર્ટિલાઇઝર ઘટાડવામાં મદદરૂપ થશે, બરાબર. તો આ મુખ્ય ફાયદા રિપોર્ટમાં જે કહ્યા તે છે, બરાબર. મેં કહ્યું એમ પર્યાવરણ અને પાણીમાં થતું પ્રદૂષણમાં પણ ઘટાડો થશે, બરાબર. હવે રેકમેન્ડેશન શું કરેલી છે તેને પણ જોઈ લઈએ. નેનો ફર્ટિલાઇઝરનું ખાનગી અને સરકારી બંને કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવે, જેથી બહોળી માત્રામાં તેને ઉપલબ્ધ કરાવી શકાય. મિત્રો, હાલમાં જે છે ઇફકો એક જ સરકારી કંપની જે આ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરી રહી છે, બરાબર. તો હવે ખાનગી અને સરકારી બંને કંપનીઓને આમાં પ્રોડક્શન માટે પરમિશન આપવામાં આવે, જેથી બહોળી માત્રામાં સર્વ લોકોને આ પહોંચાડી શકાય અને સ્વાભાવિક વસ્તુ છે આપણે આની નિકાસ પણ કરી શકશું જો ભારત આનું બમ્પર પ્રોડક્શન કરશે તો, બરાબર. બીજું, ઉત્પાદનને PLI યોજના અંતર્ગત આવરી લેવામાં આવે. હવે મિત્રો, PLI નું નામ તો તમે સાંભળ્યું જ હશે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. તમે આને કોમ્પ્યુટર, સ્માર્ટફોન અથવા સેમિકન્ડક્ટર આ બધા વિશે બધા જોડે સાંભળેલું હશે. બેઝિકલી PLI માં શું સરકાર કરે છે કે ભાઈ કોઈ પણ ક્ષેત્રને ભારતમાં જ પ્રોડક્શન કરવા માટે એ વસ્તુની PLI અંતર્ગત સબસિડી અને સહાય આપે છે, બરાબર છે. તો એ જ દર્જ ઉપર ખાતરનું, ખાસ કરીને નેનો ફર્ટિલાઇઝરનું ઉત્પાદન માટે PLI સ્કીમ સરકાર લઈને આવે, જેથી ખાનગી અને સરકારી કંપની અથવા તો કોઈ સ્ટાર્ટઅપ જે છે આમાં આગળ આવે અને ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરે, બરાબર. ખાતર માટે જરૂરી કાચો માલ, જે મેં તમને વાત કરી, મિનરલ્સની ઉપલબ્ધતાવાળા દેશ સાથે લાંબા સમયના કરાર કરવામાં આવે, જેથી જથ્થાને સુનિશ્ચિત કરી શકાય. મેજોરિટી મિત્રો આપણે રશિયા, ઈરાન, ઇજિપ્ત જેવા દેશ પાસેથી આવા મિનરલ્સ જે છે આયાત કરતા હોઈએ છે. તો એની જોડે લોંગ ટર્મ માટે કરાર કરવામાં આવે, જે યુક્રેન વોર જે ચાલી રહ્યું છે અથવા ઈરાન ઉપર જે સેન્કશન લગાડેલા છે, તો એની કારણે જે સપ્લાય ડિસ્ટ્રપ્શન જે થાય તેને આપણે અટકાવી શકીએ અને ફર્ટિલાઇઝરની જે મિનરલ્સની જે કાચા માલની જે ઉપલબ્ધતા છે તે સુનિશ્ચિત દેશમાં આપણે કરી શકીએ, બરાબર. તો નેનો ફર્ટિલાઇઝરને લઈને જે કમિટીનો જે રિપોર્ટ આવેલો છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરી. હા, તમને ક્યારેય બેન્ચમાં જે પૂછી શકે કે ભાઈ નેનો ફર્ટિલાઇઝરના ઉપયોગ કરવાથી લાંબા ગાળે શું ફાયદા થઈ શકે, તેનો હાલમાં જ કમિટીનો રિપોર્ટ આવેલો હતો, તેને લઈને ચર્ચા કરો, બરાબર. તો તેના ફાયદા, ભલામણ અને બેઝિક તમારે થોડુંક ડિસ્ક્રિપ્શન આપજો કે ભાઈ નેનો ફર્ટિલાઇઝર કહેવાય કોને, ભારતમાં કઈ કંપની એનું ઉત્પાદન કરી રહી છે, બરાબર છે. તો ડિટેલમાં આપણે ચર્ચા કરી. તો હવે આગળ વધીએ. હવે જોશું કેટલાક પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલ ને. હાલમાં જ સરકારશ્રી દ્વારા વૈદિક હેરિટેજ પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે. હવે આ છે શું? જાહેર કરનાર મંત્રાલય છે સંસ્કૃતિ મંત્રાલય, બરાબર. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય છે વેદમાં રહેલ સંદેશને સામાન્ય જન સુધી પહોંચાડવામાં આવે, બરાબર. કયા 4 વેદ, જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, આ ઉપરાંત ઉપનિષદ, સંહિતા, વેદાંગ અને આર્યણકનું ઓડિયો અને વિડીયો આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પોર્ટલ વૈદિક સંસ્કૃતિ પર રિસર્ચ કરતા લોકો માટે વન સ્ટોપ સોલ્યુશનનું કામ કરશે, બરાબર. તો વૈદિક હેરિટેજ પોર્ટલ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ચાલો આગળ વધશું. હાલમાં જ એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય લિક્વિડ મિરર ટેલિસ્કોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો હવે મિત્રો, આ કયા સ્થાન સ્થિત આવેલું છે અને લિક્વિડ મિરર ટેલિસ્કોપથી શું ફાયદા થઈ શકે અને લિક્વિડ મિરર ટેલિસ્કોપ કહેવાય કોને, તેને આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈએ. દેવસ્થલ ઉત્તરાખંડ ખાતે આ ટેલિસ્કોપ આવેલું છે.
ટેલિસ્કોપનું નિર્માણ એરિસ આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ટેલિસ્કોપ વિશે થોડુંક આપણે જોઈ લઈએ. કુલ 4 મીટરના વ્યાસ ધરાવતું આ લિક્વિડ ટેલિસ્કોપમાં ગ્લાસ માટે મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરાબર, એટલે જ માટે એને લિક્વિડ ટેલિસ્કોપ કહેવામાં આવે છે. ટેલિસ્કોપ અવકાશની વિવિધ ઘટના જેમ કે તારાઓનું નિરીક્ષણ કરવું, આકાશગંગા, ગેલેક્સી, ધૂમકેતુ, એસ્ટ્રોઇડ, ગ્રહ અને સુપરનોવા જેવા ફિનોમિનાનો અભ્યાસ કરવા માટે લિક્વિડ મિરર ટેલિસ્કોપનો ઉપયોગ થઈ શકશે. બરાબર, હવે મિત્રો લિક્વિડ મિરર ટેલિસ્કોપ અને જે આપણું પરંપરાગત ટેલિસ્કોપ છે એ વચ્ચે શું ડિફરન્સ છે? સૌપ્રથમ તો પરંપરાગત ટેલિસ્કોપ છે તે ચલિત છે. બરાબર છે, જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકશો, જ્યારે લિક્વિડ મિરર ટેલિસ્કોપ જે છે એ સ્થિર છે. બરાબર, માટે જ પરંપરાગત ટેલિસ્કોપ કોઈ પણ અવકાશી પદાર્થ તરફ ઘુમાવી શકાય છે, જ્યારે લિક્વિડ મિરર ટેલિસ્કોપમાં થશે શું કે તેની સામેથી કોઈ અવકાશી પદાર્થ ઘૂમશે ત્યારે એના તે ફોટા કેપ્ચર કરી શકશે. બીજું, એક કરતાં વધુ ગ્લાસથી પરંપરાગત ટેલિસ્કોપનું નિર્માણ કરવામાં આવે છે અને લિક્વિડ મિરર ટેલિસ્કોપમાં મુખ્યત્વે ગ્લાસ જે મર્ક્યુરીમાંથી બનેલો હોય તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, પરંપરાગત ટેલિસ્કોપની કેટલીક મર્યાદાઓ છે, જેમ કે તે અવકાશી પદાર્થને મર્યાદિત સમય માટે નિહાળી શકે છે. બરાબર, લિક્વિડ મિરર ટેલિસ્કોપ જે છે અમર્યાદિત સમય માટે અવકાશી પદાર્થને નિહાળી શકે છે. બરાબર, જેટલી વાર એની પાસે સામેથી પસાર થશે તેટલી વાર તે એને નિહાળી શકશે. તો બેઝિક ડિફરન્સ પરંપરાગત ટેલિસ્કોપ અને લિક્વિડ મિરર ટેલિસ્કોપ વચ્ચેનો અહીંયા આપણે ચર્ચા કરી. યાદ રાખજો, પ્રિલિમ્સમાં તમને ક્યારેક તમને સ્ટેટમેન્ટમાં આપી દે કે ભાઈ પરંપરાગત ટેલિસ્કોપ વિશે કયું વિધાન સાચું છે કે ખોટું છે, લિક્વિડ મિરર ટેલિસ્કોપ વિશે કયું વિધાન સાચું છે કે ખોટું છે, તેને એલિમિનેટ કરો. બરાબર, તો યાદ રાખજો, પરંપરાગત અને લિક્વિડ મિરર ટેલિસ્કોપ ભારતનું પ્રથમ દેવસ્થળ ઉત્તરાખંડ એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય લિક્વિડ મિરર ટેલિસ્કોપ છે તે. બરાબર છે, ચાલો આગળ વધશું. હાલમાં ગ્રીન શૂ ઓપ્શન ચર્ચામાં છે. શા માટે? હાલમાં સરકારે HAL હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, હવે આ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ કંપની કઈ છે કે ભાઈ જેને તેજસનું નિર્માણ કર્યું છે તે કંપની. બરાબર છે, તો એનો OFS લઈને સરકાર આવી હતી અને તેને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. બરાબર, હવે સરકાર કંઈક 15 લાખ જેવા શેર વેચવા માંગતી હતી, તેની સામે સરકારને 4 ગણી એપ્લિકેશન મળેલી છે. હવે મિત્રો આ તમે પૂછશો કે ભાઈ OFS કહેવાય કોને? OFS એટલે ઓફર ફોર સેલ. હવે ઓફર ફોર સેલ કોને કહેવાય કે ભાઈ જ્યારે HAL અથવા કોઈ કંપનીનો IPO આવેલો હોય, IPO એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, જેમાં શેર બજારમાં એને લિસ્ટેડ કરવામાં આવે, પછી જે કોઈ કંપનીમાં સરકાર દ્વારા અથવા તો કંપનીના કોઈ હિસ્સેદાર દ્વારા સેલ સ્ટેક જે છે એનો વેચવામાં આવતો હોય તેને OFS કહેવામાં આવે છે. અને હાલમાં જ સરકાર HAL નો OFS લઈને આવી હતી અને એમાં જે શેર વેચવા માંગતી હતી એનેથી 4 ગણા વધુ એપ્લિકેશન એ શેર માટે મળેલી છે. તો સરકાર અહીંયા ગ્રીન શૂ ઓપ્શનનો ઉપયોગ કરવા માંગે છે. બરાબર છે, હવે ગ્રીન શૂ ઓપ્શન કહેવાય કોને? તેને ઓવર એલોટમેન્ટ વિકલ્પ પણ કહેવામાં આવે છે. બરાબર, એનો મતલબ શું છે? જ્યારે કોઈ IPOમાં કંપની દ્વારા જાહેર કરેલ સંખ્યા કરતાં વધુ શેર વેચવામાં આવે તેને ગ્રીન શૂ ઓપ્શન કહેવામાં આવે છે. મેં કહ્યું એમ કે ભાઈ HAL માં સરકાર 15 લાખ શેર વેચવા માંગે છે. બરાબર છે, હવે તે એમાં એવું કરવા જઈ રહી છે કે ભાઈ 15 લાખ ઇનિશિયલ જે ઓફરિંગ કરી હતી એની જગ્યાએ હવે 20 લાખ સપોઝ કે વેચવા માંગે છે, તો અહીંયા તેને ગ્રીન શૂ ઓપ્શન કહેવાય. બરાબર, કંપની જાહેર કરેલ કુલ શેરના 15% સુધી જ વધુ શેર જાહેર કરી શકે છે આ ઓપ્શન દરમિયાન. એવું નહીં કે ભાઈ 15 લાખ તમે વેચવા માંગતા હતા ને હવે ભાઈ રિસ્પોન્સ સારો મળ્યો તો ભાઈ એક કામ કરો 30 લાખ વેચી નાખો. નહીં, 15% સુધી જે કુલ શેર હોય એના 15% સુધી જ વધુ શેર તમે વેચી શકશો. તો બરાબર, ગ્રીન શૂ ઓપ્શન આને કહેવાશે. પેટન્ટ એવરગ્રીન. મિત્રો હાલમાં તમે આ શબ્દ ખૂબ જ ચર્ચામાં સાંભળ્યો હશે. શા માટે? કે ભાઈ ભારત સરકારે જોન્સન એન્ડ જોન્સનની
જે ટીબી માટેની દવા છે તેનું પેટન્ટ એવરગ્રીનિંગ કરે છે તેમ કહીને એની એપ્લિકેશનને ઠુકરાવી છે, બરાબર. તો હવે પેટન્ટ એવરગ્રીનિંગ કહેવાય કોને? જ્યારે કોઈ કંપની દ્વારા પોતાની કોઈ પ્રોડક્ટની ફોર્મ્યુલામાં નજીવો ફેરફાર કરી અને પેટન્ટને વધારવા માટે એપ્લિકેશન કરવામાં આવતી હોય ત્યારે આવી આદતને પેટન્ટ એવરગ્રીનિંગ કહેવામાં આવે છે. જેમ કે હમણાં આપણે જોન્સન એન્ડ જોન્સન કંપનીની ટીબીની દવાની વાત કરી. બેઝિકલી એને કહ્યું તો એવું કે ભાઈ જે અત્યારે ટીબીની દવા હાજર છે તેના ફોર્મ્યુલામાં નજીવો ફેરફાર કર્યો હતો અને કહ્યું હતું કે ભાઈ હવે અમારી આ પ્રોડક્ટને તમે પેટન્ટ આપો. બેઝિકલી પેટન્ટ એવરગ્રીનિંગ એવી પ્રોડક્ટને કહેવામાં આવતી હોય કે ભાઈ ફોર્મ્યુલામાં તો ચેન્જીસ કર્યો જ છે, પણ સાથે જ સાથે આ ફોર્મ્યુલાના જે પણ તમે ચેન્જીસ કરો એની દવાની એફિકેસી ઉપર કોઈ અસર નહીં થાય, બરાબર. એમાં કોઈ નવીન એની એફિકેસી નહીં વધે કે આખી ફોર્મ્યુલા તમે નવી લઈને નથી આવતા, એને પેટન્ટ એવરગ્રીનિંગ કહેવામાં આવે છે, બરાબર. ધ્યાન રાખવા જેવી બાબત અહીંયા મેં તમને કહી એમ કે ભાઈ નવી ફોર્મ્યુલાથી દવાની અસરકારકતામાં કશો જ ફેરફાર કરવા થશે નહીં, બરાબર. ત્યારે આવી આદતને પેટન્ટ એવરગ્રીનિંગ કહેવામાં આવે છે. અને ભારતીય પેટન્ટ એક્ટ 1970 ના ભાગ 3 અંતર્ગત પેટન્ટ એવરગ્રીનિંગ ઉપર પ્રતિબંધ મૂકેલો છે. હા, તમે કોઈ આખી પ્રોડક્ટ નવીન નોવેલ લઈને આવ્યા હશો તો તમને પેટન્ટ મળશે, પણ તમે ફોર્મ્યુલામાં નજીવો ફેરફાર કરીને જો તમે લાવશો તો એને પેટન્ટ એવરગ્રીનિંગ અંતર્ગત નાખી અને ભારતીય પેટન્ટ એક્ટ અંતર્ગત આવી પ્રેક્ટિસ ઉપર બેન મૂકેલો છે. મિત્રો, અહીંયા વાત થઈ રહી છે આપણે પેટન્ટની. હવે મિત્રો અહીંયા આપણે ચર્ચા કરી પેટન્ટની, બરાબર. હવે આ પેટન્ટ શબ્દ જે છે એને તમે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક જોડે કન્ફ્યુઝન નહીં કરતા. વારે વારે તમે ઘણીવાર સાંભળ્યું હશે ભાઈ કોપીરાઇટ થયા, ટ્રેડમાર્ક અમારો છે, બરાબર. હવે આ ત્રણેય વચ્ચે તફાવત શું છે? કારણ કે બધા જ જે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અંતર્ગત આવે છે, બરાબર, પણ ત્રણેયનો ઉપયોગ અને મતલબ અલગ અલગ છે. તો ચર્ચા એની પણ કરી લઈએ કે ભાઈ કોપીરાઇટ ક્યારે કહેવાય, ટ્રેડમાર્ક કોને કહેવાય અને પેટન્ટ ક્યારે કહેવાય, બરાબર. ભારતમાં કોપીરાઇટ એક્ટ અંતર્ગત, ટ્રેડમાર્ક એક્ટ અંતર્ગત અને પેટન્ટ એક્ટ અંતર્ગત ગવર્ન કરે છે. કોપીરાઇટ કોને કહેવાય કે ભાઈ સપોઝ કે તમે કોઈ લિટરરી વર્ક, લેખન કાર્ય કર્યું હોય અથવા કોઈ ગીત બનાવ્યું હોય અથવા કોઈ ચિત્ર બનાવ્યું હોય તો એની માટે તમે કોપીરાઇટ લેશો. ટ્રેડમાર્ક કોને કહેવાય કે સપોઝ કે તમે કોઈ સ્લોગન આપ્યું અથવા તો તમારી કંપનીનું કોઈ નામ, લોગો, શેપ, આને જ્યારે તમે પેટન્ટ કરાવશો ત્યારે તેને ટ્રેડમાર્ક કહેવામાં આવશે કે ભાઈ અમારી કંપનીનો આ લોગો છે, જેમ અમારો લક્ષ્ય જીપીએસસી નો છે, બરાબર છે. અને પેટન્ટ ત્યારે કોને કહેવાય કે જ્યારે તમે કોઈ વસ્તુનું નિર્માણ કરતા હો અથવા સેવાઓ આપતા હો ત્યારે તેને પેટન્ટ કહેવામાં આવે છે, બરાબર. કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને પેટન્ટ ત્રણેય વચ્ચે આ બેઝિક ડિફરન્સ છે. કોપીરાઇટ જે છે એ આર્ટિસ્ટિક હોય, ટ્રેડમાર્ક જે છે કંપનીના સ્લોગન, લોગો એની વિશે હોય અને પેટન્ટ વસ્તુ અને સેવા ઉપર મળતી હોય છે, બરાબર. કોપીરાઇટ જે છે એ લાઈફ લોંગ માટે આપવામાં આવતો હોય છે અને કોપીરાઇટ જે છે તમને વર્લ્ડ વાઇડ બધે મળતા હોય છે. જ્યારે ટ્રેડમાર્ક જે છે એ 10 વર્ષ માટે આપવામાં આવતો હોય છે અને તમે સપોઝ કે ભારતમાં મહિન્દ્રા જે છે પોતાનો લોગો યુઝ કરી રહી છે, અમેરિકામાં જો તેને યુઝ કરવો હોય છે તો અમેરિકામાં ફરીથી એને ટ્રેડમાર્ક લેવો પડશે. સેમ બેઝ એવી રીતે પેટન્ટમાં 20 વર્ષ માટે ભારતમાં મંજૂરી આપવામાં આવે છે અને દેશે જે છે એ પેટન્ટ માટે કંપનીએ એપ્લિકેશન આપવી પડતી હોય છે, બરાબર છે. તો કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને પેટન્ટ ત્રણેય વસ્તુ અલગ છે, કન્ફ્યુઝન નહીં કરતા. ત્રણેયના એક્ટ અલગ છે, ત્રણેયની કયા અંતર્ગત વ્યાખ્યાઓ થાય છે તેને યાદ રાખજો અને કેટલા વર્ષ માટે આપવામાં આવે છે તેને પણ યાદ રાખજો. કોપીરાઇટ બેઝિકલી યુનિવર્સલ હોય છે, ટ્રેડમાર્ક અને પેટન્ટ જે છે ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રી મુજબ ચાલતા હોય છે. બસ આટલું યાદ રાખજો. ચાલો આગળ વધશું. AIS for taxpayer મોબાઈલ એપ. હવે આ છે શું? હાલમાં જ CBDT દ્વારા AIS for taxpayer મોબાઈલ એપની જાહેર કરવામાં આવી છે, બરાબર. એપ વિશે જોશું. AIS નો ફૂલ ફોર્મ થાય છે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ. હવે આમાં હશે શું કે ભાઈ કરદાતાને તેની TDS, વ્યાજ અને ડિવિડન્ડ જેવી લગતી માહિતી પૂરી પાડશે, બરાબર. ઉદ્દેશ્ય છે કે જ્યારે કરદાતા પોતાનું વાર્ષિક રિટર્ન ભરતા હોય ત્યારે તેની TDS, વ્યાજ અને ડિવિડન્ડ કેટલું મળ્યું છે આ બધીની બાબત જે છે AIS દ્વારા મળશે. તો તે
એક્યુરેટ જે છે કર ભરતી વખતે લખી શકશે. એના માટે આ મોબાઈલ એપ જાહેર કરવામાં આવી છે અને આ એપ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે જાહેર કરવામાં આવી છે. બરાબર, તો AIS ફોર ટેક્સપેયર મોબાઈલ એપ CBDT દ્વારા જાહેર કરવામાં આવી છે, યાદ રાખજો. બરાબર, સમ નો વરુણઃ કોસ્ટલ કાર રેલી હાલમાં યોજાઈ રહી છે. આયોજક સંસ્થા છે ભારતીય નૌસેના અને નૌસેના વેલફેર અને વેલનેસ સંગઠન. મિત્રો, સન નો વરુણા એ ભારતીય નૌસેનાનું સ્લોગન છે. બરાબર છે. ઉદ્દેશ્ય છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવી. આ સિવાય નૌસેનામાં કારકિર્દીની તક વિશે યુવાઓમાં જાગૃતતા અને માહિતી આપવી. ભારતના સમુદ્ર દરિયાઈ વ્યાપાર અને વારસા વિશે માહિતી અને જાગૃતતા લોકોમાં લાવવી. રેલી કોલકાતા સ્થિત INS નેતાજી સુભાષથી શરૂ થઈ અને ગુજરાતના લખપત ખાતે પૂરી થશે અને ભારતના કુલ કોસ્ટલ બેલ્ટને જે છે આખી કવર કરશે. બરાબર, બેઝિકલી કોલકાતાથી ચાલુ કરી અને ગુજરાતના લખપત સુધી આ યોજાશે. બરાબર, સન નો વરુણા કાર રેલી. હાલમાં જ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરનાર મંત્રાલય છે પર્યાવરણ મંત્રાલય. હવે આ છે શું તેને જોઈ લઈએ. પહેલ વિશે. પહેલ અંતર્ગત અરવલ્લી પર્વતમાળા આસપાસ 5 કિમીનો બફર ક્ષેત્ર બનાવવામાં આવશે. હવે મિત્રો, આ અરવલ્લી પર્વતમાળા ક્યાં સ્થિત આવેલી છે? તમારી સામે મિત્રો મેપ હાજર છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આ સ્થિત અરવલ્લી રેન્જ આવેલી છે. બરાબર, બેઝિકલી અહીંયા અરવલ્લી રેન્જ આવેલી છે અને આ પ્રોજેક્ટ આ 4 રાજ્યને આવરી લેશે. ઉદ્દેશ્ય છે કે ભાઈ જમીનના ધોવાણ અને ખારાશને અટકાવવું. બરાબર છે, લેન્ડ ડિગ્રેડેશન અને સોઇલ ઇરોઝનને જે છે તેને અટકાવવું. બરાબર છે. આ અંતર્ગત સ્થાનિક વૃક્ષની રોપણી કરવામાં આવશે તેમજ ક્ષેત્રમાં તળાવ, નદી, નાળાને પુનઃજીવિત કરવામાં આવશે અરવલ્લી ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત. હવે આ પ્રોજેક્ટથી શું અપેક્ષિત ફાયદાઓ થઈ શકે અને એનું મહત્વ શું છે તેને જોઈ લઈએ. સૌપ્રથમ તો તે થાર રણના પૂર્વ તરફ અતિક્રમણને અટકાવવામાં મદદ કરશે. મિત્રો, તમે ન્યૂઝમાં સાંભળતા જ હશો કે ભાઈ થાર રણ જે છે એ એક્સટેન્ડ થઈ રહ્યું છે ધીરે ધીરે હરિયાણા, દિલ્હી તરફ અને અરવલ્લી રેન્જ જે છે એ એકચ્યુઅલી જે છે એ ઓલ્ડ પર્વતમાળા રેન્જ છે, જ્યારે અરવલ્લી જે છે ઓલ્ડ માઉન્ટેન રેન્જ છે અને ઘણી જગ્યાએ તે છે એનું ધોવાણ પણ થઈ ગયેલું છે. બરાબર, જેની કારણે થાર ડેઝર્ટ જે છે એ ધીરે ધીરે ઈસ્ટવર્ડ મૂવમેન્ટ કરી રહ્યું છે. બીજું, જળવાયુ પરિવર્તન, પાણીની ગુણવત્તા અને તેની હાજરી, જૈવ વિવિધતા અને ઇકોલોજીનું ક્ષેત્રમાં સુધાર લાવશે. બરાબર, સ્થાનિક લોકોને રોજગારી અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડશે. બે સ્વાભાવિક વસ્તુ છે. એગ્રો ફોરેસ્ટ્રી જે છે એને પ્રમોશન મળશે અને સાથે સાથે ઇકોલોજીકલ ડેવલપમેન્ટ થશે અને જૈવ વિવિધતા લાવશે, તો તેની કારણે રોજગારી અને ખાદ્ય સુરક્ષા મળશે. બીજું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ ક્ષેત્રમાં ઉદ્ભવતા જે આંધીઓ જે છે અને ડસ્ટ સ્ટ્રોમ, આંધી કે ડસ્ટ સ્ટ્રોમ જેને કહેવામાં આવે છે, તેને અટકાવવામાં પણ આ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેલ્પ કરશે. બરાબર, તો અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ કયા મંત્રાલય દ્વારા, ઉદ્દેશ્ય યાદ રાખજો અને ખાસ કરીને કયા રાજ્યોમાં આ લાગુ કરવામાં આવેલી છે તે યાદ રાખજો મેપ દ્વારા. બરાબર, ચાલો આગળ વધશું. હાલમાં જ અંદ્રોથ નામની શિપનું અનાવરણ કરવામાં આવ્યું છે. હવે આ અંદ્રોથ છે શું? તે ભારતીય નૌસેનાનું સ્વદેશ નિર્મિત બીજું એન્ટી સબમરીન ઓપરેશન જહાજ છે. બરાબર, એન્ટી સબમરીન ઓપરેશન જહાજ છે. આ પેરા અર્નાલ નામનું જહાજ ઓલરેડી લોન્ચ કરવામાં આવ્યું છે અને તેને આપણે ડિટેલમાં કરંટ અફેરના વિડીયોમાં ચર્ચા કરેલી જ છે. આ જહાજનું નામ લક્ષદ્વીપના સૌથી મોટા ટાપુના નામ ઉપર રાખવામાં આવ્યું છે. બરાબર, મુખ્ય બાબત જોઈ લે, તે છીછરા પાણીમાં કામ કરવા સક્ષમ છે. બેઝિકલી કોસ્ટલ એરિયામાં જે છે આ જહાજ સબમરીન વિરુદ્ધ કામ કરવા કામ લાગશે. મુખ્યત્વે તે દરિયામાં માઇન પાથરવા, સબમરીનની ખોજ અને દેખરેખ જેવા કાર્ય કરવા સક્ષમ છે, જેનું નિર્માણ GRAC કોલકાતા દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર, અંદ્રોથ એન્ટી સબમરીન વોરફેર વેસલ છે. અર્નાલ પછી આવા 8 જે છે એન્ટી સબમરીન વોરફેર વેસલ ભારત નિર્માણ કરવા જઈ રહ્યું છે. બરાબર, તેમાંનું આ બીજું છે.
હાલમાં જ મિત્રો નીતુ ઘંઘાસ અને સ્વીટી બોરા જે છે ચર્ચામાં છે. શા માટે? કે બંનેએ મહિલા વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે અને મિત્રો મહિલા વિશ્વ બોક્સિંગ સ્પર્ધાનું ભારત નવી દિલ્હી ખાતે આયોજન થઈ રહ્યું છે, બરાબર. તેમાં નીતુ ઘંઘાસ અને સ્વીટી બોરાએ સુવર્ણ પદક જીત્યા છે, માટે ચર્ચામાં છે. તો મિત્રો આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેરના વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.